योग वशिष्ठ उत्तर रामायण 911 912। जय श्री वशिष्ठ मुनि। અહીંયા જે વર્ણન છે કે જેમણે પ્રાપ્ત કરી લીધું છે, જેમને પ્રાપ્તિ થઈ ગઈ છે વશિષ્ઠ જેવા ઉત્તમ પુરુષને, મહાપુરુષને, એમના જે ગુણગાન ગવાણા છે એ આપણા બધા માટે ખરેખર એક સારું માર્ગદર્શન આપે એવા છે અને આ રીતે જીવવા જેવું છે। વશિષ્ઠજી શ્રી રામજીને કહે છે, મંક ઋષિની માફક તમે પણ વૈરાગ્ય વાસના વડે બીજી સર્વ સંસાર સંબંધી વાસના દૂર કરો। જ્ઞાનીઓએ આ સંસારને અજ્ઞાન ગણ્યો છે। સંસારને અજ્ઞાનથી જોવામાં આવે છે, એટલે જ સંસાર છોડવો કોઈને ગમતો નથી। સંસાર થોડો પણ માણ્યા પછી તેના મોહપાશમાંથી મુક્તિ મેળવવી અઘરી છે અને ગમતી નથી। એટલું આ સંસાર રસકસથી ભરપૂર છે। એટલે તત્વજ્ઞાન જે આપણે અગાઉ જોઈ ગયા તેના વડે જાગૃત થઈ સંસાર ભોગવવો। સંસાર જન્મ મરણ જેવું છે તેવા તેના સ્વરૂપે તેવું જોવું, જેથી સરળતાથી મુક્ત થવાય। સંસારને, જન્મ મરણને જેવું છે તેવું, જેવું તેનું સ્વરૂપ છે તેવા સ્વરૂપે જોવું, જેથી સરળતાથી મુક્તિ થવાશે। જીવન મુક્તના શુભ ચિહ્નો ધારણ કરો અને મોક્ષ રૂપ પરમ પદને પ્રાપ્ત થાઓ, રામજીને કહે છે। સંન્યાસ લઈ આશ્રમ કરી કમઠાણ ઊભું કરવા વશિષ્ઠજી કહેતા નથી। સંન્યાસ લઈ આશ્રમ કરી કમઠાણ ઊભું કરવા વશિષ્ઠજી કહેતા નથી। તે આપણા 21મી સદીના સાધકો માટે અહીં ખૂબ જ સૂચક છે, ખોટા ગાંડા કાઢવા નહીં। પૂર્વકાળની વાત કરતા વશિષ્ઠજી કહે છે કે મંકી નામનો એક પવિત્ર બ્રાહ્મણ હતા। તે તેમના ઉપદેશથી કેવી રીતે મોક્ષને પ્રાપ્ત થયા। વશિષ્ઠજી જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક મુસાફર હાંફતા હાંફતા તેમને મળે છે અને કહે છે, મને સૂર્યનો તાપ અસહ્ય લાગે છે, તેથી મારે પાસેના ગામમાં જઈને મારો થાક ઉતારવાની ઈચ્છા છે। વશિષ્ઠજી તેમને જ્ઞાનની દ્રષ્ટિથી સમજાવે છે કે કર્મ ઉપાસના જેવા નીચલી કોટીના માર્ગને અનુસરવાથી સર્વ વગેરે ઉચ્ચ કોટીનું જીવન વિશ્રાંતિ મળી શકે, પરંતુ જ્ઞાન માર્ગ થકી જ પુનર્જન્મને ન થવા દેનાર અખંડ વિશ્રાંતિ મેળવવી જોઈએ। ચીલાચાલુ સંસારી માર્ગમાં ખાનપાન આરામ મળશે, પરંતુ અહીં આશ્રય કરેલા દેહને કામ, દ્વેષ આદિ વિકારો આરામ લેવા દેતા નથી। દ્વૈત તથા મોહ પમાડી આ સંસાર ભોગો વડે કામ વાસનામાં રચ્યા પચ્યા રાખી અશાંતિ જ પ્રબળ કરે છે। અહીં રહેવાવાળા દુરાચરણવાળા પથ્થર જેવા હૃદયના હોય છે, કશાથી બીતા નથી। કામ, અર્થ, દ્વેષ અને વિષય વાસના વગેરેથી જ પોતાનું કાર્ય સિદ્ધ કરવા પુરુષાર્થનો આશ્રય લે છે। તેમની બુદ્ધિ ઉપર છલ્લી જ હોય છે, કર્મમાં જ તેમને આનંદ અને રુચિ હોય છે। જેમ મારવાડ જેવા નિર્જળ પ્રદેશમાં વાદળી જડે નહીં, તેમ કુલીનતાવાળી ઉદાર, શીતળ, ચતુર પુરુષની બુદ્ધિ સંસારમાં વિશ્વાસ કરતી નથી, મળે નહીં, કારણ તેમના માતૃપક્ષ અને પિતૃપક્ષ વિશુદ્ધ બુદ્ધિવાળા હોય છે। વશિષ્ઠજી કહે છે, અજગરનો જન્મ લઈ અંધારી ગુફામાં રહેવું સારું, પરંતુ સંસારનો
સમાગમ સારો નથી. તેઓ મધમાં મેળવેલ વિષ જેવા હોય છે. વસિષ્ઠજીના આ વચનોથી એ મુસાફર શીતળતાને પ્રાપ્ત થયા. તેમને સંતોષ થયો. હવે તેમને વસિષ્ઠજી કેવા લાગ્યા? તેમને લાગ્યું કે વસિષ્ઠજીએ અમૃતપાન કરેલું છે, વિરાટ પુરુષ લાગે છે, સંસારના વ્યવહારને જુદા રહીને જોવે છે, ધૈર્યવાન છે, વ્યાકુળ થતા નથી, સાક્ષી રૂપે નિર્લેપ જોયા કરે છે, અકિંચન છે, અર્થથી રહિત છે, સર્વ અર્થથી પરિપૂર્ણ છે, શોભાયમાન છે, સંસાર સંબંધી સુખ દુઃખ રાગ દ્વેષ દ્વૈત આદિ દોષોથી મુક્ત છે, જીવન મુક્ત પુરુષોના ઉત્તમ ગુણોથી સજ્જ છે. તેમનો આનંદ કેવો લાગે છે? નિરતિશય. નિરતિશય આનંદ એટલે કેવો? ઉછાછળો નહીં, પુખ્ત આનંદ, હરખફદુડો નહીં, આત્મકાર વૃત્તિમાં રહેનારા, દેહાભિમાનથી રહિત, સંપૂર્ણપણે પરમાર્થમાં જ સ્થિર, સંસારિક દ્રષ્ટિથી સર્વરૂપ ન દેખાતા એટલે કે આપણી જેમ સામાન્ય દેખાતા છતાં પ્રજ્ઞાચક્ષુથી જોઈએ તો સર્વરૂપ જેવા દેખાતા, દેહરૂપ હોવા છતાં તાત્વિક દ્રષ્ટિએ કશું જ નહીં, કશા જ રૂપમાં નહીં તેવા વસિષ્ઠજીનું રૂપ શાંતિવાળું, મનોહર, કાંતિમાન, નિર્વિકાર, નિવૃત્તિને પ્રાપ્ત, આનંદ વડે પૂર્ણ એટલે કે પૂર્ણાનંદ પૃથ્વી પર હોવા છતાં ગેરહાજર હોય તેવા. તમને સર્વ ક્ષણ ભંગુર જણાય, બધું જ ક્ષણભંગુર જણાય છે. વસિષ્ઠજીને સર્વ ક્ષણભંગુર જણાય છે, અનાસક્ત છે. સ્વભાવે તમે શુદ્ધ છો, અમૃતમય છો, કોઈ પદાર્થમાં ફેલાઈ જતું નથી તમારું મન, નિષ્કલંક છો, પ્રકાશવાળા છો, દ્રષ્ટિથી જ સમ છો. તમારા આત્મામાં આખું સંસાર મંડળ દેખાય છે. જન્મ અને મૃત્યુ પણ તમારી ઈચ્છાને આધીન છે. આ શાંડલ્ય કુળમાં જન્મેલા બ્રાહ્મણ મંકી નામ છે. તીર્થયાત્રા ઘણી કરી, ખૂબ તીર્થો જોયા. હવે ખ્યાલ આવ્યો કે જગત વીજળીના ચમકારા જેટલું ક્ષણભંગુર હોય છે. વૈરાગ હવે આવી ગયો, કારણ કે જગત કેવું લાગ્યું? અહીંયા બધે ખૂબ તીર્થો ફર્યા અને જ્ઞાન થયું કે જગત વીજળીના ચમકારા જેટલું ક્ષણભંગુર હોય. અને વૈરાગ આવતા હવે હું મારા વતન પાછા ફરવા માગતો નથી અને તે બાબતે કોઈ પ્રયત્ન પણ કરવા માગતો નથી.